સુરત સહિત રાજ્યભરમાં તાજેતરના ભારે વરસાદ અને પૂરથી અસરગ્રસ્ત વેપારીઓને રાહત આપવા માટે રાજ્ય સરકારે વિશેષ રાહત પેકેજ જાહેર કર્યું છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ અંગે માહિતી આપતા જણાવ્યું છે કે અસરગ્રસ્ત વેપારીઓને થયેલા નુકસાનને આધારે ₹7,500 થી લઈને ₹1 લાખ સુધીની રોકડ સહાય આપવામાં આવશે। ઉપરાંત વેપારીઓએ પોતાના વ્યવસાયને ફરીથી શરૂ કરી શકે તે માટે ₹30 લાખ સુધીની લોન તેમજ તેના પર વ્યાજ સહાયની પણ જાહેરાત કરવામાં આવી છે। સરકારે જણાવ્યું છે કે રાહત માટેના અરજી ફોર્મ આગામી 2 દિવસમાં સ્વીકારવાનું શરૂ કરવામાં આવશે, જેથી અસરગ્રસ્તોને વહેલી તકે સહાય મળી શકે। પૂરને કારણે પાણી ભરાયેલા મકાનો અને દુકાનોને 1 વર્ષ માટે મહાનગરપાલિકાના વેરામાંથી પણ મુક્તિ આપવામાં આવશે। આ નિર્ણય માત્ર સુરત પૂરતો મર્યાદિત નહીં રહે, પરંતુ રાજ્યભરના તમામ પૂરગ્રસ્ત વિસ્તારોમાં પણ લાગુ કરવામાં આવશે। સુરત શહેરમાં આ કપરા સમયે રાજ્યની ભારતીય જનતા પાર્ટીની આ સરકાર પ્રજાની પડખે છે। વેપાર ધંધા ફરી કોઈ સામાન્ય મધ્યમ વર્ગીય વેપારીઓ જેને ઇન્સ્યોરન્સ ના હોય અને અચાનક આ ભારે વરસાદ આવવાના કારણે તેનો વેપાર ઠપ થયો હોય, તેને નુકસાની થઈ હોય, તેવા લોકો જોડે રાજ્ય સરકાર કઈ રીતે મદદગાર થઈને તેમનો વેપાર ફરી ચાલુ કરાવી શકે, તેમને નુકસાનીમાંથી બહાર લાવવામાં ફૂલ નહીં તો ફૂલની પાંખડી અને એને ખભે ખભા મિલાવીને એની જોડે મદદગાર થઈ શકે તે દિશામાં રાજ્ય સરકાર દ્વારા ખૂબ ડિટેલ્ડ સર્વેના આધારે મહત્વના નિર્ણયો આજે મુખ્યમંત્રીશ્રીએ રાજ્યની કેબિનેટ બેઠકમાં લીધા છે અને રાજ્યના સૌ નાગરિકોને મદદગાર પહોંચાડવા માટે એક મહત્વનો નિર્ણય લીધો છે। કુલ મળીને હમણાં સુધી 19,000 થી વધારે નાગરિકોને કેશડોલ અને ઘરવકરી ચૂકવવામાં આવી છે।